હું ડોક્ટર કૌશલ ભટ્ટ પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ ભાવનગર. આજે આપણી સાથે છે પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ બેંગ્લોરમાં જે વર્ક કરી રહ્યા છે ડૉક્ટર તનિમાબેન, અને આપણે આગળ સેરિબ્રલ પાલ્સી વિશે ડૉક્ટર રિધિશભાઈ પાસેથી જાણ્યું હતું. પણ એક ફિઝિયોથેરાપિસ્ટનો પર્સપેક્ટિવ શું હોઈ શકે, ફિઝિયોથેરાપી સેરિબ્રલ પાલ્સીને કેવી રીતે ટ્રીટ કરે, અને જો એ બાળકને ચાલવાની તકલીફ થાય તો શું કેવા પ્રકારની ચાલવાની પ્રોબ્લેમ થાય, એ વિશે આજે આપણે એમની સાથે જાણશું. તનિમાબેન નમસ્કાર. નમસ્તે. આગળ અમે પીડિયાટ્રિક ન્યુરોલોજીસ્ટ ડૉક્ટર રિધિશભાઈ પાસેથી સેરિબ્રલ પાલ્સી શું એ વિશે જાણ્યું હતું. પણ આપ એક પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ છો, તો આપની પાસેથી એ આપણે જાણવાનું છે કે સેરિબ્રલ પાલ્સી કયા કયા પ્રકારના હોય. સેરેબ્રલ પાલ્સી ઘણી બધી પ્રકારના હોય. એ બોડીના કયા લિમ્સ ઇન્વોલ્વ છે એના અકોર્ડિંગ હોતું હોય છે. જો એક સાઈડમાં વીકનેસ હોય, નબળાઈ હોય, તો એને અમે હેમીપ્લેજિયા, હેમીપરેસિસ કહેતા હોઈએ છીએ. બંને પગ અને એક હાથ ઇન્વોલ્વ હોય તો એને ટ્રાઇપ્લેજિક કહેતા હોઈએ છીએ. માત્ર બંને પગ નું જો વીકનેસ હોય તો એને અમે ડાયપ્લેજિક કહેતા હોઈએ છીએ. જો આખું શરીર જ નબળું હોય તો એને ક્વોડ્રિપ્લેજિક કહેતા હોઈએ છીએ. આ ઉપરાંત GMFCS કે જે ફંક્શનલ ક્લાસિફિકેશન છે સેરેબ્રલ પાલ્સી માટેનું, એના 5 ગ્રેડ આવતા હોય છે. પહેલા ગ્રેડ 1 એન્ડ ગ્રેડ 2 માં બાળક ચાલતું છે, ઓર્થોસિસની મદદથી બાળક ચાલી શકે છે, દાદરા ચડી શકે છે, પણ છતાંય લિમિટેશન્સ સાથે. 3 અને 4 છે એમાં બાળક ચાલી શકે છે, પણ કાં તો વોકરની મદદથી કે ક્રચની મદદથી, અને લિમિટેડ વોકિંગ હોય છે, દાદરા ચડવામાં મુશ્કેલી હોય છે. 5 જેનું ક્લાસિફિકેશન હોય છે એ બાળકો કાં તો વ્હીલચેર બાઉન્ડ મેજોરિટીલી હોય છે, અને નહીં તો બેડ રિડનની પરિસ્થિતિ હોય છે. ઓકે, તો આપે એક GMFCS ની વાત કરી, તો જેની અંદર ક્લાસિફિકેશન 1 અને 2 વાળા બાળકો છે કે જે લોકો છૂટા ચાલી શકે છે કે થોડાક સપોર્ટથી ચાલી શકે છે. ચાલતી વખતે ઘણી બધી વખત બાળક જુદા જુદા પ્રકાર, નોર્મલ રીતે નથી ચાલતું, બાળક જુદી રીતે ચાલે છે, તો એને આપણે મેડિકલ લેંગ્વેજમાં ગેટ કહેવાય. તો એમાં કયા કયા પ્રકારના પ્રોબ્લેમ જોવા મળે? જ્યારથી સેરેબ્રલ પાલ્સીનું ડાયગ્નોસિસ થાય ત્યારથી અને ચાલવાની ઉંમર આવે એટલે ગેટ ડેવિએશન છે સૌથી મેજર ઇશ્યુ એઝ ફિઝિયોથેરાપિસ્ટ આપણે ડીલ કરતા હોઈએ છીએ. તો ગેટ ડેવિએશન્સ યુઝ્યુઅલી સેરેબ્રલ પાલ્સીમાં એક તો ટો વોકિંગ, જેને અમે ઇક્વાઇનસ કહીએ છીએ, કે બાળક એડી પર, પંજા પર ચાલે એ. બીજું છે કે પગ ફેરવીને ગ્રાઉન્ડ ક્લિયર કરે, જેને સર્કમડક્ટરી ગેટ કહેતા હોઈએ છીએ. અને બીજું છે જે કોમન અમે જોઈએ છે એ છે ઘૂંટણ વાળીને બાળક ચાલે, જેને અમે યુઝ્યુઅલી ક્રાઉચ ગેટ કહેતા હોઈએ છીએ. તો આ કોમન ડેવિએશન્સ છે કે જે અમે જોતા હોઈએ છીએ સેરેબ્રલ પાલ્સી. ઓકે, એટલે તમે અત્યારે મેજરલી 3 જોવા મળતું: સર્કમડક્ટરી ગેટ કે જેની અંદર બાળક પગ ફેરવીને આગળ મૂકે, ટિપ્ટો ગેટ કે પગના પાછળની એડી ઊંચી રહે અને આગળના ટો ઉપર ચાલે, અને ત્રીજું ઘૂંટણ વાળીને ચાલે, જેને ક્રાઉચ ગેટ કહેવાય. તો એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે આપણો થેરાપીમાં શું રોલ? થેરેપીમાં એટલે આ બધા પાછળનું મેજર કારણ છે એ મસલ ટાઇટનેસ છે, અને એ બ્રેઇનની ઇન્જરીના લીધે એનું મુખ્ય કારણ ટાઇટનેસ આવવાનું એ બ્રેઇનની ઇન્જરી હોય છે જે જન્મ વખતે બાળકને થાય. તો એમાં કાફ મસલ્સ એ મેજોરિટીલી બાળકોમાં ટાઈટ જોવા મળે છે. એના લીધે આ બધા ડેવિએશન, એવું નથી માત્ર કાફ, બીજા ઘણા મસલ્સ હોય છે, પણ કોમનલી આ હોય છે. તો એની એક તો એક્સરસાઇઝ કે બ્રેઇનને એ શીખવાડવાનું કે આ જે સ્નાયુ છે એને આ રીતે ફંક્શન કરે તો બેટર ગેટ આવે કે નિયર નોર્મલ ગેટ આવે, કારણ કે એ શીખ્યું જ નથી હોતું બ્રેને. તો એને લગતી કસરતો હોય. અને બીજું જે મેનેજમેન્ટ કરતા હોઈએ છીએ એ ઓર્થોસિસ ની મદદથી આપણે મેનેજ કરતા હોઈએ છીએ. ઓર્થોસિસ તમે શબ્દ વાપર્યો, એટલે ઓર્થોસિસ એટલે શું? ઓર્થોસિસ એટલે એક એવું ડિવાઇસ કે જે તમારા જે કડક સ્નાયુ છે કે વીક પાર્ટ છે જે કોઈ પણ બોડીનો, આપણે અહીંયા ગેટની વાત કરીએ છીએ તો હું પગ પર, આપણે પગને વધારે ફોકસ આપશું, તો જે તમારું એન્કલ છે મેઇનલી એને સપોર્ટ આપે, એ સ્નાયુને એક એંગલ પર વર્ક કરવા માટેનો એક બેઝ મળે, એને ઓર્થોસિસ આપણે કહેવાય. તો એ કયા કયા પ્રકારના ઓર્થોસિસ આપણે પેશન્ટને આપતા હોઈએ? એટલે લોવર, એટલે આપણે પગની સ્પેસિફિકલી વાત કરીએ તો હિપથી શરૂ થાય, નીથી શરૂ થાય, એન્કલથી શરૂ થાય. તો એક હિપની એન્કલ ઓર્થોસિસ આપીએ, પછી ની એન્કલ ઓર્થોસિસ આપીએ, ને એન્કલ ફૂટ ઓર્થોસિસ જે કોમનલી AFOs તરીકે
જોવાતા હોય છે, અને સાદી ભાષામાં આપણે પ્લાસ્ટિકના બૂટ એને કહેતા હોઈએ છીએ. આ બધી પ્રકાર છે કે જે અવેલેબલ છે. તો આપ એનું કોઈ એક્ઝામ્પલ આપીને સમજાવી શકશો? હા, એટલે આ જે અત્યારે મારા હાથમાં છે એ એન્કલ ફૂટ ઓર્થોસિસ છે કે જેને એને AFO કહેવાય ને. આ યુઝ્યુઅલી આપણે એન્કલ પર આપતા હોઈએ છીએ, જેમાં એન્કલ જે બાળક સખત ટો વોકિંગ પર છે કે પાછળ ઘૂંટણ પુશ કરીને ચાલે છે, એ બધા માટે એન્કલ ફૂટ ઓર્થોસિસ વપરાતું હોય છે. તો એન્કલ ફૂટ ઓર્થોસિસ છે, પછી એ સિવાય પગ માટે બીજા કોઈ પ્રકારના ઓર્થોસિસ આવી શકે છે કે જે બાળકનો પંજો છે એકદમ અંદર રાખીને ચાલતું હોય છે, જેને અમે ફ્લેટ ફૂટ પોસ્ચર કહીએ છીએ. તો એની માટે SMO કરીને અમે એક ઓર્થોસિસ છે એ પણ આવતું હોય છે. ઓકે. એક લીફ સ્પ્રિંગ AFO વર્ડ યુઝ થાય છે, તો એ લીફ સ્પ્રિંગ AFO આપણે પેશન્ટને ક્યારે આપી શકીએ? સ્પ્રિંગ AFO કરીને પણ એક આવતો હોય છે. એ એક AFO નો પ્રકાર જ છે કે જે બાળકને મસલ ટોન નોર્મલ કરતા ઓછો હોય છે અને ગ્રાઉન્ડ ક્લિયર કરવામાં તકલીફ પડતી હોય છે, ત્યારે જમ્પ ઓફ કરવા માટે લીફ સ્પ્રિંગ AFOs પણ આપી શકાય. રાઈટ. તો તમે જ્યારે ઓર્થોસિસની વાત કરી, તો આ સિવાય થેરાપીમાં બીજું કઈ આની અંદર કે બીજું કોઈ એઝ અ થેરાપિસ્ટ તરીકે મેનેજમેન્ટ આપણે કરી શકીએ ખરું? ચોક્કસ કરી શકાય. એઝ ફિઝિયોથેરાપિસ્ટ એક તો ઓર્થોસિસની સાથે બ્રેઇનને ટ્રેન કરવું, એની કસરતો પણ હોય છે. અને બીજું કાસ્ટિંગ એ એક મેજર ઇન્ટરવેન્શન છે કે જેનાથી મસલ ટાઇટનેસ બહુ સારી રીતે મેનેજ થઈ શકે છે. ફાઇન. તો આપણે તરીમાબેન પાસેથી જાણ્યું કે સેરિબ્રલ પાલ્સીના કયા કયા પ્રકાર હોય, બાળકને કેવી રીતે ઇફેક્ટ કરે, અને દરેક પોડકાસ્ટમાં મેં કહેતા હોઈએ છીએ કે અર્લી ઇન્ટરવેન્શન, કે જેટલું બને એટલું થેરાપી જો જલ્દી શરૂ થશે તો બાળકને ચાલતા થયા પહેલા એ મસલ સ્ટ્રોંગ થયેલા હશે તો બાળક ચોક્કસ રીતે આ બધા પ્રોબ્લેમમાંથી બચી શકશે. કારણ કે ન્યુરોપ્લાસ્ટિસિટી, કે બાળકને વહેલા ટ્રેનિંગ આપવાથી બાળકનું મગજ જ્યારે વહેલું શીખે છે ત્યારે બાળક સરખી રીતે શીખે છે. એક વખત રોંગ પેટર્ન, હેબિચ્યુઅલ પેટર્ન આવી ગયા પછી એને સરખું કરવું કોઈ પણ થેરાપિસ્ટ માટે ચેલેન્જ હોય છે. એ વખતે કાસ્ટિંગ હોય, AFO હોય, બધા સપોર્ટિવ વસ્તુ છે, સપોર્ટિવ થેરાપી છે. એ વખતે તમારા થેરાપિસ્ટને આપ ચોક્કસ કોન્ટેક્ટ કરી અને આપ બાળક માટે બેસ્ટ શું થઈ શકે એનો આપણે જાણવાનું, અને એ પ્રમાણે આપ આગળ વધશો તો બાળક ચોક્કસ આવા ગેટ પ્રોબ્લેમમાંથી બચી શકશે અને એમાંથી બહાર નીકળી શકશે. આભાર.